નમસ્કાર, હું છું વ્યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યા ભવનમાં વાલીઓએ વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્ને વિરોધ નોંધાવી શાળા સંચાલકોને રજૂઆત કરી. ભરૂચ જિલ્લામાં 17 ગુનામાં પકડાયેલ 1.25 કરોડના 608 કિલો ડ્રગ્સનો જથ્થો નષ્ટ. દહેજ સ્થિત બેલ કંપનીમાં કાયદેસર રીતે કર્યો નાશ. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યા ભવનમાં વાલીઓએ વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્ને વિરોધ નોંધાવી શાળા સંચાલકોને રજૂઆત કરી હતી. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યા ભવન શાળા હંમેશા વિવાદોમાં સપડાતી રહે છે. તાજેતરમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને લોગોવાળી બુકના વેચાણ મામલે નોટિસ પાઠવ્યા બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે. આજરોજ વાલીઓએ શાળા પર હોબાળો મચાવ્યો હતો અને આચાર્યને રજૂઆત કરી હતી. વાલીઓના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓને મૂકવા આવતા સ્કૂલ વાહનોને શાળાએથી અડધો કિલોમીટર દૂર પાર્ક કરવામાં આવે છે, જેના પગલે વિદ્યાર્થીઓએ ચોપડા ભરેલ બેગ ઉચકીને ચાલતા સ્કૂલ સુધી પહોંચવું પડે છે. આ ઉપરાંત કાળઝાળ ગરમી વચ્ચે શાળામાં વારંવાર વીજળી ગુલ થઈ જાય છે. આમ છતાં જનરેટર સહિતની સુવિધા ન હોવાને કારણે વિદ્યાર્થીઓએ ગરમીમાં શેકાવાનો વારો આવે છે. તો બીજી તરફ શાળામાંથી અપાતા ભોજનની ગુણવત્તા ન હોવા છતાં સંચાલકો દ્વારા શાળામાં ફરજિયાત ભોજનનો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે, જેની સામે વાલીઓએ રોષ વ્યક્ત કરી તેઓના પ્રશ્નોના નિરાકરણની માંગ કરી હતી. મારું નામ દીક્ષિતા પટેલ છે. મારી ડોટર નર્સરીથી આ સ્કૂલમાં ભણે છે. અત્યારે એક પાર્કિંગનો ઇસ્યુ હતો અને બીજો એક મેઇન ઇસ્યુ પાર્કિંગનો ઇસ્યુ માટે તો મેડમે કીધું છે કે આજથી અમે વ્હીકલને અંદર આવવા માટે મતલબ પરમિશન આપીશું. તો હવે જોઈએ છે કેટલા મંથ સુધી એ ફોલો કરે છે. ને બીજી વસ્તુ કે પાવર કટ એટલું બધું થાય છે અને અમારી ખાલી એટલી જ માંગ છે કે સ્કૂલમાં તમે એક જનરેટરની વ્યવસ્થા કરો. છોકરાઓ 4 કલાક કન્ટિન્યુ પંખે નથી રહી શકતા. કોઈ વાર મહિનામાં 1-2 વખત હોય તો વાત અલગ છે. આ દિલ્હીનું થઈ ગયું છે. તો સ્કૂલ આટલા વર્ષથી છે, 30 વર્ષ થયા સ્કૂલને, આટલા બધા છોકરાઓ ભણે છે, ફીસ આવે છે, તો એટલીસ્ટ સ્કૂલ પાસે એટલું તો ફંડિંગ હોય ને કે જનરેટર એ લોકો લગાવી શકે. જ્યારે અહીંયા સ્કૂલ સાથે સ્કૂલના જે મેડમ છે એમની સાથે વાત કરવામાં આવી તો મેડમ અમને એવું કહી રહ્યા છે કે એ તો બજેટ જોઈએ એના માટે. તો કેટલું બજેટ જોઈએ? તમારી સ્કૂલમાં આટલા છોકરાઓ ભણે, તમે આટલી ફીસ લો છો, તો તમારી પાસે એટલું બજેટ નથી. 30 વર્ષથી તમારી સ્કૂલ ચાલે છે કે તમે એક જનરેટર મૂકી શકો. તમે પાવર કટને તમે કંટ્રોલમાં ના કરી શકો, પણ જનરેટર મૂકીને એટલીસ્ટ છોકરાઓને લાઇટનો જે પ્રોબ્લેમ થતો હોય, ફેનનો પ્રોબ્લેમ થતો હોય, એનાથી સિક્યોર તો કરી શકો ને. તો અમારા દરેક પેરેન્ટ્સની આ જ માંગ છે કે તમે જનરેટર મુકાવો વહેલી તકે, કેમ કે ચોમાસામાં મોસ્ટલી બધે જ પાવર કટના પ્રોબ્લેમ હોય છે અને છોકરાઓ સવારના 6 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી સ્કૂલમાં હોય. એ લોકો કન્ટિન્યુ 3-4 કે 5 કલાક પાવર વગર ના રહી શકે. એમાં નાના છોકરાઓ તો બિલકુલ નહીં. કેટલા છોકરાઓને ચક્કરોના પ્રોબ્લેમ આવી જાય છે. કાલ ઉઠીને કોઈ છોકરાને કંઈ પ્રોબ્લેમ થશે તો સ્કૂલવાળા રિસ્પોન્સિબિલિટી લેશે, જવાબદારી લેશે કે ભાઈ તમારા છોકરાને આ થયું, એની જવાબદારી અમારી છે. તો મારી બસ એટલી જ માંગ છે કે વહેલી તકે જનરેટર મૂકવામાં આવે. મારું નામ સેજલ રાજાની છે. મારો 6 વર્ષનો છોકરો છે. કામથી કામ ગેટથી અહીંયા સ્કૂલ પ્રિમાઇસીસ તક પહોંચવે અડધો 500 મીટરનું ડિસ્ટન્સ છે અને એકલું બેગ કેરી કરીને આવવાનું અને ગરમીમાં મોન્સૂનમાં બધામાં બહુ તકલીફ પડે છે. એટલે અમે કન્સર્ન રેઝ કર્યું હતું. તો હવે એવું સોલ્યુશન આવ્યું છે કે મોન્સૂન મેસેજમાં એવું આવ્યું છે કે મોન્સૂન તક અમે અંદર લેવા અલાઉ કરશું. પણ હવે મેડમે ગેરંટી આપી છે કે પિકઅપ અને ડ્રોપ માટે હવે અંદર તક અલાઉ થશે. અને બીજું મારું મેઇન કન્સર્ન છે ફૂડનું, કે ફૂડ બધાય છોકરાઓ બધું એક્સેપ્ટ ના કરતા હોય, એટલે ઘરનું પણ ફૂડ અલાઉ કરવું જોઈએ તાકી સવારના 6:30 જે છોકરા નીકળ્યા હોય એ ભૂખ્યા ના રહે 1:30-2 વાગ્યા સુધી. એટલે આ બે મેઇન કન્સર્ન મારા છે જે હું પુટઅપ કરું છું તમારા સામે. ફૂડનું તો એ લોકો નથી કહેતા કે અલાઉ નહીં કરે, પણ અમે કીધું છે કે એટલીસ્ટ તમે અલાઉ કરો તો નાના છોકરાઓ જે છે એ બધું ના એક્સેપ્ટ કરતા હોય તો એટલીસ્ટ એ લોકો ભૂખ્યા ના રહે, જેની વગરથી એનું હેલ્થનું ઇશ્યુ ના થાય. તો એ મેઇન કન્સર્ન અમારું પ્લીઝ પુટ ફોરવર્ડ કરો આગળ. એ ગાડીનું તો ઇકોનું કીધું છે કે હવેથી પિકઅપ અને ડ્રોપ માટે અંદર આવવા દેશે. તો હમણાં તો એ સોલ્યુશન દેખાય છે, પણ કેટલું કન્ટિન્યુ રહે છે એ આગળ જોવાનું રહેશે. એ તો મોન્સૂન માટે જ કીધેલું હતું મેસેજમાં, પણ અત્યારે એવું કીધું છે કે આજથી અમે લોકો અલાઉ કરશું.
કે અમે બધાય પુટ ફોરવર્ડ કરશું ટ્રસ્ટીઝને એને આગળ, પછી જો આવે છે એનું સોલ્યુશન ખબર પડે. તમારી શું માંગ છે? કેટલા મોન્સૂન માટે રાખવું છે કે 12 મહિના માટે? ના, 12 માટે, કેમ કે બેગ્સ તો એટલા હેવી રહે છે ને, 1.5 કિલોમીટર ચાલીને આવવાનું, ને હવે ઇન્ડિયામાં તો ગરમી ને ગરમી જ છે, કોઈ ઠંડીનું તો 10-15 દિવસ જ, આ તો કન્ટિન્યુ રહેવું જ. આ અંગે શાળાના આચાર્ય શૈલજા સિંઘે જણાવ્યું હતું કે કેટલાક વાલીઓ દ્વારા તેમના પ્રશ્નો બાબતે રજૂઆતો કરવામાં આવી છે. આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. मैं शैलजा सिंह, प्रिंसिपल एसएमसीपी संस्कार विद्या भवन। आज मेरे स्कूल में कुछ पेरेंट्स अपने कंसर्न्स लेके आए थे, जिसमें से काफ़ी कंसर्न्स हमने कल सॉल्व करने का प्रयत्न किया है और आगे जो कंसर्न्स बाकी हैं हम उनको एश्योर करते हैं कि उसको भी हम पॉजिटिवली सॉल्व करेंगे। और उनका जो पार्किंग का इश्यू था, बच्चे पार्किंग से लेके तो छोड़ के जब पार्किंग के उनकी वैन जा रही है तो उनको पैदल जाना पड़ता है, वो प्रॉब्लम का उसके बारे में क्या कहोगे? जी, उसके लिए हमने अभी प्राइवेट व्हीकल्स जिनके पास प्रॉपर डॉक्यूमेंट्स हैं और जो सेफ्टी स्टैंडर्ड्स को मीट करते हैं उनको हम अब अलाउ करेंगे टू कम इनसाइड। और फिर लाइक वी हैव टू टेक केयर ऑफ सेफ्टी ऑल्सो, तो हम जो प्राइवेट व्हीकल्स हैं उन्हीं प्राइवेट व्हीकल्स को अलाउ करेंगे जिनके पास प्रॉपर डॉक्यूमेंटेशंस होंगे और जो सेफ्टी स्टैंडर्ड्स को मीट करेंगे। तो लाइट का भी प्रॉब्लम था जी, अभी बीच में पावर कट हुआ था जीबी का, और जो बीच में एक स्टॉर्म हिट किया था उसके वजह से भी पावर इश्यूज थे, जिसको हमने रिजॉल्व करने की कोशिश स्टार्ट कर दी है। कोई नाश्ता का कोई प्रॉब्लम है कि इधर से ही लेने हैं ऐसा कुछ? नहीं, स्कूल प्रोवाइड करता है स्नैक्स और लाइक क्वालिटी स्नैक्स प्रोवाइड करता है, और जो भी कंसर्न्स हैं पेरेंट्स के रिलेटेड स्नैक्स वो भी हम रिजॉल्व करेंगे। ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજના સમયે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. નબીપુર, બંબુસર સહિતના વિસ્તારમાં વીજળીના કડાકા અને કાળા દિબાંગ વાદળો વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હતો. સવારથી ભરૂચમાં ભારે બફારો અનુભવતા તાપમાનમાં વધારો નોંધાયો હતો. જોકે સાંજના સમયે પવન સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરૂચ સ્ટેશન વિસ્તાર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા જનજીવને થોડી રાહતનો અનુભવ કર્યો હતો. ભરૂચ જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા કુલ 17 નશીલા પદાર્થોના ગુનાઓમાં પોલીસે કુલ 608 કિલોગ્રામ નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો હતો, જેમાં બજાર મૂલ્ય અંદાજે 1.25 કરોડ જેટલું થાય છે. જપ્ત કરાયેલ આ હાનિકારક અને માનસિક તબાહી લાવતા પદાર્થોને દહેજના એક લાયસન્સ ધરાવતી બેલ કંપનીમાં કાયદેસર પ્રક્રિયા અનુસાર નષ્ટ કરવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ વિનાશની પ્રક્રિયા દરમિયાન જિલ્લા પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, જ્યુડિશિયલ અધિકારીઓ તેમજ એનસીબીના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. તમામ નષ્ટીકરણ કાર્યવાહી કોર્ટના આદેશ મુજબ અને કડક સુરક્ષા વચ્ચે કરવામાં આવી. ડ્રગ્સ વિરુદ્ધના જંગમાં આ પગલું ભરૂચ જિલ્લા પોલીસ માટે એક મોટું પગથિયું ગણાય છે. પોલીસના જણાવ્યા મુજબ નશીલા પદાર્થોનું મૂળ ઉખેડવા માટે આવનાર સમયમાં પણ સઘન ઓપરેશન ચાલુ રહેશે. જાયન્ટ્સ ગ્રુપ અને રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 14મી વિશ્વ રક્તદાન દિવસના અવસર પર ભરૂચના સેવાશ્રમ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું આયોજન રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું હતું, જેમાં જાયન્ટ્સ ગ્રુપે સહયોગ આપ્યો હતો. વિશેષ છે કે રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ 100મું રક્તદાન શિબિર રહ્યું હતું. શિબિરમાં જાયન્ટ્સ ગ્રુપના મૃણાલ કાપડિયા, સેક્રેટરી રશ્મિકાંત તેમજ ટ્રસ્ટના રશ્મિકાંત કંસારા ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન શિબિર દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ વિતરાયો હતો અને અનેક લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આજે 14મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ. આજે રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટનો 100મો કેમ્પ છે આજે, અને એની અંદર અત્યાર સુધીમાં અમારી પાસે 10 બ્લડ ડોનરો આવી ચૂક્યા છે અને ટાર્ગેટ અમારો લગભગ 50 ટાર્ગેટ છે. આજે હું સૌ રક્તદાતાઓને વિનંતી કરીશ કે દુનિયાની અંદર ગમે ત્યારે કોઈપણ સમયે બ્લડની જરૂર પડે તો આવનારા દિવસોમાં આપ સૌ રક્તદાન કરી લોકોનું જીવન બચાવો અને જીવનમાં દર 3 માસે રક્તદાન કરતા રહો. આજ રોજ 14મી જૂન 2025ના રોજ વિશ્વ રક્તદાતા દિવસને દિવસે આજે જે અમદાવાદમાં જે કરુણ ભીતિ થઈ છે તેના સંદર્ભે અમે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ તેમજ રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું.
તો આ વારે ઘડીએ દરેક દાતાઓને અપીલ કે તેઓ રક્તદાન માટે આવ્યા કરે, અને આ કંઈ બી કોઈ ખરાબ ઘટના બને છે ત્યારે આપણે રક્તની ખૂબ જ જરૂર પડે છે. તો આપ સર્વને નમ્ર વિનંતી છે કે આપ સર્વ રક્તદાન કરો. રક્તદાન એ જ મહાદાન છે. નમસ્કાર. ભરૂચના નવી વસાહત વિસ્તારમાં પાલિકા દ્વારા સ્થાનિક રહીશોની સુખાકારી અને સ્વચ્છતા માટે ખુલ્લા સ્થળે બાકડા તથા બ્લોક મૂકવામાં આવ્યા હતા. જો કે એ વ્યવસ્થાને લોકો સન્માન આપવા સામે ગંદકી ફેલાવવાનું નક્કી કર્યું હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓ તેમજ બહારથી આવતા કેટલાક લોકો દ્વારા જ રોજબરોજ કચરો નાખીને સ્થાનિક નાગરિક સુવિધાઓનો ધજાગરો ઉડાવવામાં આવી રહ્યો છે. પાર્ક જેવા વિસ્તારોમાં પણ આ કાયદાનું ઉલ્લંઘન કરીને કુદરતી સૌંદર્ય અને સફાઈને અવગણના કરવામાં આવી રહી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે શું તે વિસ્તારમાં ચૂંટાયેલા પાલિકા સભ્યો દ્વારા આવા ઉલ્લંઘન કરનાર સામે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે નહીં. વિચારવા જેવી વાત એ છે કે પાલિકા દ્વારા લોકો માટે મુકાયેલા બાકડા પર લોકો આરામ કરતા તેમના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં સ્પષ્ટ રીતે વિસ્તારની સ્થિતિ અને નાગરિકોની જવાબદારી શૂન્યતા દેખાઈ રહી છે. ધી મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સરકારી મંડળી લિમિટેડ ભરૂચની 7મી વાર્ષિક સાધારણ સભા આજ રોજ ભવ્ય રીતે યોજાઈ હતી. આ સભાની અધ્યક્ષતા અને ઉદ્ઘાટન ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ કર્યું હતું. મંડળીના ચેરમેન પ્રવીણસિંહ ડી રણાના નેતૃત્વમાં આયોજિત આ સભામાં ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડના સીઈઓ પિંકલ રાવલ અને કર્મચારીઓની ક્રેડિટ સોસાયટીના ચેરમેન કિરીટસિંહ ધરિયા વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સભાની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના અને વાઇસ ચેરમેન રાજકુમાર ટેલરના સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી. ત્યારબાદ તાજેતરમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં નિધન પામેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અન્ય યાત્રીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ચેરમેન પ્રવીણસિંહ રણાએ મંડળીમાં થયેલ નાણાકીય અને સેવાકીય પ્રગતિ અંગે વિગતવાર માહિતી આપી હતી. ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ મંડળીના સકારાત્મક કાર્યોની પ્રશંસા કરી અને ભવિષ્યમાં વધુ વિકાસની શુભેચ્છાઓ પાઠવી હતી. હું સહકારી સંસ્થાની બહાર નીકળી જાઉં, હું સહકારી સંસ્થામાં લોકો સાથે રહી શકું એટલા ખાતર મારે આપણે કોઈક સમાજની સેવા કરવી છે. એ અનુસંધાને આ મહાલક્ષ્મી કેરી સોસાયટીની આપણે સ્થાપના કરી. 19માં સ્થાપના કરી ને કોરોના ચાલુ થઈ ગયું છે ને કોરોનાના કાળમાં પણ આપણે આની ખૂબ પ્રગતિ કરી છે. અંકલેશ્વરની પ્રતિમ ચોકડી નજીક સિને પ્લાઝા કોમ્પ્લેક્સ પાસેથી ભરૂચ એલસીબી પોલીસે 13,000 ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે 4 ઈસમોને ઝડપી પાડી વિદેશી દારૂ, 3 બાઇક અને મોબાઈલ મળી કુલ 98,000નો મુદ્દામાલ કબજે કરી અન્ય 3 ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પ્રતિમ ચોકડી નજીક આવેલ સિને પ્લાઝા કોમ્પ્લેક્સ પાસે ભરૂચનો દિનેશ કાંતિ વસાવા વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે રેડ કરતા સ્થળ ઉપરથી દિનેશ વસાવા, કલ્પેશ પટોસણા, પિન્ટુ જૈન, રાજેશ પટેલે ઝડપી લીધા હતા અને તેઓ પાસેથી ₹13,800નો વિદેશી દારૂનો જથ્થો, 70,000ની 3 બાઇક અને 15,000ના 2 મોબાઈલ મળી કુલ ₹98,000નો મુદ્દામાલ કબજે કરી વલસાડના શાહરૂખ અલ્લારખા શેખ, દીવા ગામના આકાશ પટેલ અને ભરૂચના પ્રતિક બિપિન કાયસ્થને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં કેએમ ચોકસી પરિવાર તેમજ હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને ટ્રેકસૂટ યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો. પ્રાથમિક શાળા સાહોલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને કેએમ ચોકસીના ચેરમેન કેસરીમલ શાહ તેમજ હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ કોસંબા સુરત દ્વારા ટ્રેકસૂટ યુનિફોર્મ, પૌષ્ટિક બિસ્કિટની સાથે હળવો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. દાતાઓને સાલ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સર્વદાનોમાં શ્રેષ્ઠ વિદ્યાદાનમાં સહભાગી બનવા બદલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી, શાળા પરિવાર નરેશભાઈ, જનકભાઈ તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ વનિતાબેન પટેલ, એસએમસી સભ્યો તથા તલાટી મંત્રી નિકુલભાઈએ દાતાશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અભ્યર્થના પાઠવી હતી. દાતા કેસરીમલ શાહે બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી. કાર્યક્રમનું સંચાલન નરેશભાઈ પટેલે કર્યું હતું તેમજ પ્રાસંગિક ઉદ્બોધન શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ કર્યું હતું. નમસ્કાર. આજરોજ અત્રેની પ્રાથમિક શાળા સાહોલમાં અભ્યાસ કરતા તમામ બાળકોને કેએમ ચોકસી પરિવારના ચેરમેન શ્રી કેસરીમલ શાહ તેમજ હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટના સુરત કુસુંબાના સહયોગથી અત્રેની પ્રાથમિક શાળા સાહોલમાં અભ્યાસ કરતા તમામ બાળકોને ટ્રેકસૂટ તેમજ
યુનિફોર્મની સહાય પૂરી પાડવાની છે, જે બદલ શાળા પ્રવૃત્તિ હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને તેઓ ઉત્તર પકડી કરે એવી શુભકામના પાઠવું છું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યા ભવનમાં વાલીઓએ વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્ને વિરોધ નોંધાવી શાળા સંચાલકોને રજૂઆત કરી. ભરૂચ જિલ્લામાં 17 ગુનામાં પકડાયેલ 1.25 કરોડના 608 કિલો ડ્રગ્સનો જથ્થો નષ્ટ. દહેજ સ્થિત બેલ કંપનીમાં કાયદેસર રીતે કર્યો નાશ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.